શું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સજા માફી થશે? ચૈતર વસાવાને 7 વર્ષની સજાનો મામલો હવે છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. કેમ અચાનક ફરી એકવાર ચૈતર વસાવાની સજા માફીની ચર્ચાઓ ગુજરાતની રાજનીતિમાં ચર્ચામાં આવી? કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તે કેસ મૂળ જંગલ જમીનનો કેસ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. શું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સજા માફી થશે? શું બંધારણની કલમ 72 મુજબ ધારાસભ્યને સજા માફી મળશે? ચૈતર વસાવાને 7 વર્ષની સજાનો મામલો હવે છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. અચાનક એવું કોણ સામે આવ્યું કે જેને ચૈતર વસાવાની સજા માફી મામલે રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરી કે ચૈતર વસાવાને તમે એ સજા માફી કરાવી શકો છો? કેમ અચાનક ફરી એકવાર ચૈતર વસાવાની સજા માફીની ચર્ચાઓ ગુજરાતની રાજનીતિમાં ચર્ચામાં આવી? વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. વર્ષ 2023 દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિસ્તારમાં સરકારી કામગીરી દરમિયાન એક વિવાદ સર્જ્યો. આરોપ મુજબ ચૈતર વસાવાએ અને તેમના સમર્થકો એ સરકારી કર્મચારીને ફરજમાં અવરોધ, હુમલો, ધમકી અને સરકારી કામગીરીમાં દખલ કરવાના આરોપ મુકાયા હતા. વર્ષ 2023ની આ ઘટનામાં કે જ્યાં વનકર્મી ઉપર હુમલાની ઘટના હતા, કથિત રીતે ફાયરિંગની ચર્ચાઓ પણ ચાલી અને જે કથિત રીતે ફાયરિંગની ચર્ચાઓ ચાલી એ જ ચર્ચાઓ મુજબ તેમને 7 વર્ષની સજાઓ સંભળાવવામાં આવી. કેસની સુનાવણી બાદ ટ્રાયલ કોર્ટે તેમને કેટલાક ગંભીર ગુનાઓમાં દોષિત પણ ઠેરવ્યા. 7 વર્ષની સજા અને દંડની રકમની વાત પણ કરવામાં આવી. જોકે સજા બાદ તેમના વકીલે ઉચ્ચ અદાલતની અંદર અપીલ કરવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી છે, જેની વચ્ચે હવે આખો મામલો રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યો હોવાની વાત સામે આવી છે. નર્મદા જિલ્લાના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાન બહાદુર વસાવાએ આજે ચૈતર વસાવાને સજા માફી મળે તે માટે કેટલાક સ્થાનિક લોકો અને આગેવાનોને સાથે રાખી કલેક્ટરના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિને એક રજૂઆત કરી હતી. આ દરમિયાન બહાદુર વસાવાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરતા કહ્યું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તે કેસ મૂળ જંગલ જમીનનો કેસ છે અને અમારી મૂળભૂત રજૂઆત પણ છે કે વન અધિકાર અધિનિયમ 2006નો જે કાયદો બનાવવામાં આવ્યો હતો એમાં એવી જોગવાઈ છે કે જો કોઈ માણસ દાવો કર્યો હોય તો જ્યાં સુધી તેનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી તે કોઈ દાવાની જગ્યા કોઈ વ્યક્તિ કે ફોરેસ્ટ વિભાગ છોડાવી શકે તેમ નથી. માટે ચૈતર વસાવા અને બીજા 8 લોકો જે સજા થઈ છે તે ગેરવ્યાજબી છે. સાથે જ બહાદુર વસાવાએ કલેક્ટર સમક્ષ કહ્યું કે બંધારણના એક કલમ 72ની જોગવાઈમાં એવી વાત છે કોઈ વિશેષ વ્યક્તિ જેમ કે MLA અને MP તેમને સજા માફ કરવાની જોગવાઈ હોય છે. એ જોગવાઈનો ઉપયોગ એ કોણ કરી શકે? તો એ જોગવાઈનો ઉપયોગ એ રાષ્ટ્રપતિ કરી શકે. જ્યુડિશરીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને એક અપીલ કરતા સ્થાનિક આગેવાનો અને એ લોકોએ કરી કે તમે સજા માફી કરાવો અથવા તો જે સજા થઈ છે તે સજા માફ ન થાય અથવા તો આવનારા સમયમાં કે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે આપવાની વાત કરી. સજાની માફી મળે તેવી રજૂઆતો પણ કરી. મૂળ લડાઈ એ જળ, જંગલ અને જમીનની છે. વન અધિકાર અધિનિયમ 2006ના કાયદાને બંને એ 20 વર્ષ જેમ થયો છતાં એ કેટલાક લોકોએ રજૂઆતો કરી રહ્યા છે કે આ આખી જે કાયદાઓ રચવામાં આવ્યા છે તેમાં જે આખી ઘટના બની વર્ષ 2023ની અંદર એમાં સજા થવી એ ગેરવ્યાજબી છે. અમારા લોકોને સરકાર પરેશાન કરતા હોવાની વાત પણ એ બહાદુર વસાવાએ કરી. વ્યાજબી એ પણ નથી કે સરકાર દ્વારા અથવા તો તંત્ર દ્વારા સતત હેરાન પરેશાન કરવામાં આવે. આખી આ ઘટનામાં હવે જે ઘટનાઓ બની ચૂકી છે કે જ્યાં ચૈતર વસાવાને 7 વર્ષની સજા અને તેની માફીની ચર્ચાઓની વચ્ચે બહાદુર વસાવાએ કલેક્ટરને શું કહ્યું સાંભળો. જંગલના પટ્ટા આપવા માટે બનાવ્યું છે
તો આજે 20 વર્ષમાં પણ અગર એમએલએ જેવા માણસને બી આવી તકલીફ પડતી હોય તો સાદા માણસને જંગલના જમીનના પટ્ટા ક્યારે મળશે એ અમારો એક સવાલ છે. અને એની જોડે જોડે જે લોકો સમાજની જે આપવીતીઓ છે એ લખાણ કરી અને રાષ્ટ્રપતિ સુધી મોકલવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે એક તરફ ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના જામીન અરજી અંતર્ગત અને સાથે જ તેમને જે સજા પડી છે એ સજામાં સ્ટે લાવવા માટેની અરજી મૂકવાની ચર્ચાઓ એ ચાલી રહી છે. એ અરજી ક્યારે મૂકવામાં આવે છે અને તેના ઉપર શું નિર્ણય આવે છે અને તમામ નિર્ણયની વચ્ચે શું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એ ધારાસભ્ય અથવા તો સાંસદને જે સજા માફીની એક ખાસ જોગવાઈ આપવામાં આવેલી છે એ જોગવાઈનો ઉપયોગ અથવા તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટને સજા માટે સ્ટે લાવવા માટેની વાત કરે છે કે કેમ? શું આવનારા સમયમાં ચૈતર વસાવા એ જેલમાંથી બહાર આવવા માટેની અથવા તો બહાર આવશે કે કેમ તેની ચર્ચા અત્યારે આદિવાસી વિસ્તારની અંદર શરૂ થઈ ચૂકી છે કે ચૈતર વસાવા માટે હવે આદિવાસીઓ એક થઈ રહ્યા છે. એ ભલે કોંગ્રેસની સાથે જોડાયેલા હોય, એ ભારતીય આદિવાસી પાર્ટી માટે જોડાયેલા હોય કે પછી આમ આદમી પાર્ટી માટે, પરંતુ હવે આ તમામની વચ્ચે જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખાયેલા પત્ર થકી શું ચૈતર વસાવાને સજા માફી મળશે કે કેમ તેના ઉપર હવે સવાલ ઊભો છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.